બોલો સદગુરુ દેવ કી જય અલખ ધણી રામા પી જય સત્ય સનાતન ધર્મ કી જય હરે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. અરે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. પન સેવકના રુદિયા મોરે જોડે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. હરે કાયાનું દેવળ અમને લાગે છે કાચું. અરે કાયાનું દેવળ અમને લાગે છે કાચું. અરે ગરબત લાવી અમના દેજો રે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. અરે ગલું ઘર અમને બતાવી દેજો રે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. અરે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. અરે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. અરે કા એટલે લાઈને હે વાંચો નો આખો પડી રહ્યો છે ખબર નહીં પડતી મેં તબેલામાં નાખવાનો હોય યાર અરે તબેલામાં નાખવાનો હોય, પારો નાખવાનો છે. નાખી દો આ ગધા હેડો આમ તું હેડ હું નાખી અલે એ નહીં નાખવાનો. તને ખબર ના પડે યાર હું પારો અરે બનાવું તને નહીં ભાવે યાર. તને કોઈ ખબર પડતી નહીં તું મને આખો દાવ તાપમાં પેલું એ કરે યાર એના કરતી ઘેર મને ઊંઘી ના આવવા દે તું હું કરું છું બધું આ ગધા મજૂરી કરવાનો છો અને કશું ફાવાનું નહીં ને ગધા મજૂરી કે પારો નાખવાનો તા નાખતો. બધા મજૂરી જ કરવી પડે અલે પણ એ જો આ આઈ કેમ પારો નાખવાનો છે અલે આ મારો દિયોર ગધા મજૂરી કરી કે ના મરી જવાના આવા ચોઈસ એટલા અરે છે. પાવરો ભરીને એકદમ પારો બનાવે તારે પાવરો બનાવી યાર એમની ના બને મૂર્ખો જ છો અને કશું ફાવાનું નહીં. દાદા તમને ખબર ના પડે અમે તમારી ગહેરી બુદ્ધિ થી ને એટલે ગહેરો કામ કરવાના છે યાર મને તમે કરવા દો કામ જે કરવાનું હોય મગજ જેવું જ નહીં. હું કહેવાનું આને? દાદા તમે અમે ઘેર ઘેર જાય યાર. આમ પારો એટલે બનાવાય. આટલે વોય નાખવાનો તો પારો. હોય નાખવાનો એટલે પોણી ઈ ના જાય વોય જાય યાર. આબત જાય ઊંધો કોમ કરશો ચો હુંદી આવી રીતે જિંદગી જતી રહો ઓમ વોય પારો નાખો વોય હી પોણી ઓમ જહ ઊંધું કામ કરીને તમારી જિંદગી જતી રહી લાય ને યાર તો ના ફાવાનું હું લવલી કૂટે છે. આમ પાવડે તો લઈ લઈને ભરીને પાછો વોય નાખે એમ વોય ડાયરેક્ટ લે ને ઓમ ડાયરેક્ટ ના થાય. ના બને એમ ઓમ ડાયરેક્ટ કોમ કરવાનું હોય. આ નહીં થતું. આ પહેલા શું બનાવ્યો હોય તો એમ આ વોય પારો નાખવાનો છે ને બીજા નાખે છે. તમારો જૂનો જમાનાનો કોમ તમારો જૂનો જમાનાનો ભૂલી જાવ અમે ઓજે કાકા તમ બાગ કરી રહ્યો. એટલે ભાઈ વોય પારો નાખીએ તો આપણે પાણી હરખું ના જાય તો વોય નાખે છે નોનો દિવસ. આ બધું કર્યા કરતી અમે ભગવાનનું કોક નામ લ્યો અને આ ગુરુ પૂનમ ભરાય છે ને તે હેરો તો થોડું ભગવાન આપણો પેલું એ કરે. અલ્યા પણ ચોકન ગુરુ પૂનમ હોતી આમ પેલા મહારાજ છે યોના પણ હા એ મહારાજ અલ્યા એ કશા કોમના નહીં મહારાજ અને ઈ ઓનું ઉધાર નહીં થયો આપણો ચોય કરવાના છે રે. અલ્યા તમે આવો તો કરીએ ને આપણે. તમારી દશા અત્યારે ક્ષેત્રમાં કોમ કરીએ ને લોકો એસમ કોમ કરે આ ગુરુનો વધારે ભક્ત બની ગયા ને તો આવી દશા આવે આપણું શું કલ્યાણ થાય ગુરુ બને અને ચેલા બને અલ્યા તમે એક ફળ આવો ને ગુરુમાં અને ચેલામાં પેલી વાર્તાઓ છે ને એવી વાર્તાઓ જ બને કશું બીજું આગળ આપણું ભવિષ્ય સુધરતું નથી. આખા જગતના બધા માણસો ગુરુ ને ભગવાન ને પૂજે છે એટલે આપણે બે જણા માનતા નહીં ને આપણે તેમ જ લડીએ. મેં તો તેમાં મને એવું જ લાગે છે. આપણા ગામમાં લોકો ઓગેશ્વરમાં જાય ભગવાનનો નામ દેવા જાય એટલી ખબર આપણે બે જ કશું માનતા નહીં ને એટલે જ આપણે બે દુખી છીએ. આપણે કરીશું તને આપણે ભગવાનના ને ભગતના પહોંચ જઈએ તો કોઈક આપણો ઉદ્ધાર થાય. થશે તમને લાગે એવું લાગે છે મને. હાથી જઈએ તાને એવું હોય તો હો હેરા નહીં જતા યાર ઓન કશું ખાવાના ફોફો તો જેવું અંદરબાદ થઈ ગયું છે. ખાવાનું નતું મળતું યાર તારે મોણ
એ ગુરુ જોડે જઈને ને મારું થોડુંક પેલું એ થી ભલું થી હા મારું કોક કરાવો યાર અમે હેરો હેરો યાર કોમનું બોન મેલ ને આપણે જઈએ ભગવાનના દર્શન કરીએ ને કોક ભગવાનના મય રહીએ તો કોક ભગવાન આપણું ઉદ્ધાર કરે. હા હેરો અમારું શું આવે આગળ દાઢો કકડી ગળ્યું ખાવું પડશે. ગુરુ પૂનમ આવે છે ને તો ચોક આશ્રમમાં જઈને જમ્યા આવું જ છે. આ હેતરનો કોમ કરીને કંટાળ એવું હાવ મારી એ જમવું તો પડશે. ચોક આશ્રમોમાં જતો રહું તો સારું તો જમવા મળે બરોબર. ત્યાં પછી હારું ચોક જો મળી જાય ને તો બે હાથે ઝાપટી ખાઉં. દાદો મારી બહુ પકડી છે પણ હારું મળે તો નહીં રવાતું કે નહીં હેતરનું કોમે થતું. કાઠું છે ના વરસાદ થઈ ગયો તો એ ગરમી ચેકલી છે જોવો ને. હા હા ઓહો જેઠાભાઈ ચોય ડે આ ભગત તો હોન ગુરુ બોધ કરાવો છે ને ગુરુનું ધ્યાન લેવું છે. ઓહ બસ બધા હજુ અમારે નાવ પાસે બહુ કામ ના કર્યો હું કહી જા હો ગધે સે ગધા મિલે તો કરે લાતમ લાત. હા અને ગુરુ સે ગુરુ મિલે તો કરે જ્ઞાન की बात. હેડો જ્ઞાનની વાત કરશે ગુરુ. હેડો બધા ગુરુ જ છે હું કહું મળે. હા હા મળ હેરો પર હા ને લાપસી બાપસી મળવાની છે. હવે હાજુ કે મન નાત નહીં પાડીને બધું ખાવા જ જઈ રહ્યા. હા બધું ખાવા જ જઈ રહ્યા નહીં. એ હું આવું એમ તો ના 10 રૂપિયા પેટીમ નાખે. બહુ આગુ જવાનું છે કહું. ના ભજન થાય શકે નહીં. થાય હેરો લેવો ભજન થતો હોય ને તો મને યાર ભજનમાં થોડો રસ છે. હા તમારે કરતી તો મને રહો દાદા હેરો શું તમે મને કીધો તો આવડી હવ તો કાજુ લ્યા આ ઢોલ કોઈ હું વગાડું બાવો કોકદારો. જય ગુરુ મહારાજ લે પછી લાગો જય બાબા તમે લાગતા નહીં પણ મને ખબર પડે યાર. આઈને લાગી ગયો જય ગુરુ રોમ કાકા. અરે કાકા ના થાય નો ના દિયોર કાકા ના થાય મહારાજ છે. અરે રોમ મહારાજ. પોતે પડવાનું હોય આવા નાવા કેટલા ભાઈ છે. એટલે આપણે યાર આયેલા નહીં એટલે જે ટકા ખબર નહીં. મોટો માણસ હોય ને એના પગો પરા એટલે તો ખબર હોય કે નહીં. સંસ્કાર પગોમાં મળે ઉપરથી ના મળે. પણ આપણને ખબર ના ભૂલ થઈ ગઈ. મારા માટે આવ્યો જ મહત્વ છે. હા મારા માટે આવ્યો એ જ મહત્વ છે. બેસો ચા પાણી કરીએ બેસો. જે ટકા જમવાનું કેવું છે? એ ઉંદેડો બોલી પેટમાં. થોડું ભજન કરીએ ને પછી ખાવાનું છે તો તું જપતો એવું હોય એટલે આ કાઠું કરી તો ભજન આ તંબુ આ ઢોળકો વાગશે ને એટલે આપણું પેટ ડરાઈ જશે. જીતેન્દ્ર આ બધાને પાણી પી દે. સાહેબ આવી ગયા બધા મફત પાણી પીવા ખાવાનું પીવા બધા આવી ગયા. હવે બધા હા ને વર્ગી પરવાના મારા માથે ખાવા પીવા બધું મફત આવી ગયા. પાણી લાવશે આ લાવશે લેવો ગુરુમાં. આ કવાળનું તરશે એવું લાગે છે ભાઈ. શિખર 2 દિવસથી પાણી જ નહીં ભરી લાગે. આ કવાળનું પૂછો લાગે એવું જ લાગે. પીજો લે તારે પાણી પીજો. બીજો વખત પીવે. તો મન કેવું લાગ્યું આમ ગુરુ મહારાજ આ તો બાટલો ખાલી કરી નાખ્યો. પાપા પાણી બીજું મંગાવજો સારું છે પાણી. આ પીઓ ચાલે ભાઈ પાણી પીવડાવ પર યાર બધા મેં આયા તમારે તો એ બધા મફત ઓર્ડર થવું. લાવજો તેલ લાવજો. પછી અમે મિલજો એક ઘેડો બાજુમાં. ઓ આ જવો અત્યારે તો પીવું કરતા હતા ને. અમે તમારે બોલ રાખી પડે યાર મંગાવી એટલે
પાણી પીવું પડે બસ. મેલ દે લ્યો. ક્યાંથી આવો છો? આપણે આ બાજુનું ગામ ખરું ને ત્યાંથી આ બધા ભાઈ કે આપણે થોડું મહારાજ આપણો સારો રસ્તો બતાવે ને એવી જગ્યાએ જઈએ તે હું એમને અહીં લઈને આવ્યો. પેલા તો કોઈને ગુરુ કરે કે નહીં કરે? ના કોઈને નહીં કરે એમ. બધાનું ગ્રહ છે એમ? બધાનું ગ્રહ અમે તો શેતરનો કોમ જ કરીએ. કોઈ ગુરુ નહીં કરે. કોઈ ગુરુમાં ખબર જ ના પડે મોન ગુરુ એટલે હું. અમે તો આ ભજન ગાવાનું જોવા માટે જ આવ્યા છીએ સ્પેશિયલ. એટલે ગુરુ કરવાના જ કે ઓહો એ તો કરશું પેલા આધાર તો ચાલુ કરો. ભજનો ભરવા છે. હવે ભજન હો ભરીએ ને. અમારા હે ને શેતરનું કોમ મટી જાય, શેતરનું કોમ ના કરવું પડે એવું કોઈક રસ્તો કરી આલો અમને. આવી તાપમાં કોમ કરવાનું બહુ કાઠું પડી ગઈ. અરે ભાઈ એ રસ્તો ના મહેનત તો કરવી પડે. હા મહેનત વગર ઉદ્ધાર નહીં અને ગુરુ વિના જ્ઞાન નથી. તો મહેનત અમે તો કરવી જ પડશે તમારે. ગુરુનું જ્ઞાન લેશું તો કોક અમારું સુધાર થશે ને. એ તમારા પર નિર્ભર રહે. હા તે અમે એ કરવા ગુરુના માટે વચને અડવું પડે. એ કરવા માટે જ આયા. તમે કહેશો ને એ જ કરીશું ગુરુ અમે. કે એટલું તમે કરો. હા હા નીતિ ધર્મ કદી જ નહીં ચૂકવો. હા હા. એવું અમારા સદગુરુ અમને કીધેલું એટલે હું તમને કહું છું. હા તે પછી ચાલુ કરવામાં હેરામાં કયું આવી ભજન કરવાનું તો સાંભળવું આપણે. મંચિયો માતાજી આવી જીઓ બુઓ લઈને પકડ્યા હતા. સમજાય લે ઓલે સમજાય મારી. અલે આ ભગવાનના ગુરુ છે. ભગવાનના ભજન ના ગુરુ કહેવાય આઈ જાય. અને માતાજી આવી ગઈ ને? ના અમારે પેલા ધૂની 2-4 જણા કોણ તું છે? અમારા ગામમાં હી હવે પકડી લે. અને માતાજી આવો હો. હા અમે જેતા પા. હવે પકડી લેવાના. કોણ પાછો કોણ એવો ખોટા આવે છો પબજી. એ કોકો કદ્દું ને. ઓય ઓય આવત નહીં એવું. અમે એ તો તમારે જોવાની ના આવે એ તો તમે તું ના આવો તો શું આવે તો કરો? આવે કે ના આવે એવું નહીં, એ તો મૂડમાં હોય ને હા તો જ ચાલ આવે. આપું ભજન કહીએ. હા. બોલો કયું ભજન સાંભળવું છે તમારે? બધા ભજન સાંભળ્યા છે? એ ગાતા નહીં ચયું બહુ ભરોસો ચયું હો ભરોસો 2 કલાક અલે પણ આપણે આવડતું કશું. આપણે તે ઢાકા એવું કાઢી આપણે કયો આપણે કેમ જેવું કરી ભજન ભૂલાય? આપણે કે હો ભરું હોય ને એવું કયો તમે હેરો. ના ના કેમ કરી ભૂલાય. કેમ અલે એવું ના હોય એવું યાર. બ્રાવો મન તો. આ તો ભજન છે કોઈ લવ ન કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી કે લખ્યા એના કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાતી રાણા મારું ઓમ ના ગવાય લે આમ બેહી ગવાય લે. કર્મનો સંગાતી રાણા કોઈ નથી. કર્મનો સંગાતી રાણા કોઈ નહીં. એક રે માટીના એકને એક ભજન ગા ગા કરે તઈ કરાકી મને ગાવા દે. અરે ગુરુજી ભારો ભારો બોલો મને ગાવા દે, મને તમારા કરતા સારું આવડે. હાર ગોતા આ ગૌ હેડો ભૂલ ઉપર આવજો ભૂલ ઉપર. એવું છે એક જગ્યા પર જગ્યા પર રહો ગુરુની ગાડી પર ના બેહાય. એવું છે લો વગાડો ગોય કા કરો આ રફા છે મને આવો પાવશે લ્યો તારું કર લેજો આવો પાવો પાવો કોમ વગાડનું કોમ વગાડવાનું તમારે જેમ વગાડો વગાડો એટલે આ રાતે વગાડનું કઈ રાતે વગાડવાનું આ રે જે વગાડો આ રે જે વગાડો એટલે આ રહ્યું કોમ વગાડનું કોઈ ઓમ જેમ વગાડો એમ તમારે આ મને આવડે નહીં કે જો તમનું વગાડવાનું એ ચોઈ અડી આવી જાવ યાર. પણ આ તો બે બે મુખ વગાડવાનું હા બે એમ હોગ ઓમ આ ઓમ રાખો હા બોલો સત્યનારાયણ ભગવાન કી જય.
અલે ગાવા દો યાર સૂર મિલાવું છું. અલે આ મંતે ઉતારી કો કોક થઈ ગઈ યાર લખો મારી છો મંતે ઉથી યાર અલે સૂર મિલાવવાનું આવે છે ઈમાં. આટલું લોબો ના હોય. આટલું લોબુ હોય એવું ના હોય લે અમે તો ચંપલ મુ ઢમકાલવાના હતા તા હારી ના ભાઈ નથી ચડી એ બારો. હા મને તો લાગી ભાઈ ચડી એમ કરી બોલા અલે ગાવા દો કે યાર હારું હે. અલે આ તો ભજન મહારાજ પણ કોને હારો લાગે છે બધો હારો લાગે તો મને નહીં હાર લાગતું. હું મારો ગાવા દે બે લીટી મને મસ્તી લાગે આ બધા હારા છે. ના ગવાય યાર એ ગુરુદેવ કે ખરાબ ના છે હો હા અહીંયા શરાબ તો મંગાવ જોવો તો ને પી લેવું થોડું થોડું તો. આવું અહીંયા ના ગવાય આશ્રમમાં. આ ભાઈ હું કે શરાબ લાવો કે શરાબ લાવો તમે અલે આ શરાબ લાવો ને શરાબ માં કેવું કઈ ઓન કરીને એવું હા એવું ના કરતા આ તો તમારા મત તાને એવું જ આવડે છે. લ્યો તમે ગોતા. અરે બીજા કોઈને આવડે છે? આપણા પેલા ભાઈ ના આવડે છે. પેલો ના આવડે છે. અરે તમે ગોતા. કે પંખી રે તેરા ગર્દન જાને કો તેરા ગર્દન જાને કો बाहर से खामोश है तू भीतर भीतर रोए रे भीतर भीतर रोए रे तेरा दर्द जाने को तेरा दर्द जाने को पिंजरे के पंछी रे ગંતો વગાડો લે કોક જોરદાર ભજન ગાય હો. અલે આ ઓર ગણ જ નહીં યાર મારી બાપની છોકન હો ભજન જોરદાર ગાય હો. સરસ સરસ ગાય હો, સરસ. જોરદાર ભજન ગાય. સાજી છે મારી દિવસ લાવો પોણી પાસે પોણી. ના માર વાળો માર વાળો. અલે ભાઈ પતી ગયું ને તારે હવ તા હું ગઉ અને તું વગાડ. હાર ગાહેટ આ તો ઓન તો ખાવા બાવાની ખબર પડે નહીં પણ જો ભજનમાં જોડી ના ગઉં ને તો આ મહારાજ ને હું ખબર પડે કે બલોજી ચિયા હેતનની મુરાડી હે. વગાડજે ભાઈ હો. હા ચાલુ કર હેટ હે જેઠા ભાઈ ચોલાયા રે ચોલાયા તમે મન ચોલાયા હાય જેઠા ભાઈ હાય હાય અરે ગોટા ચોકન જંબા મલજી બોલો જેઠા ભાઈ ચોલાયા અરે દારબાટ જેઠા ભાઈ જો મલજી મારા દારબાટ ખાવા છે અરે લાડવા મને જો મળશે દારબાટ મને જો મળશે અરે પેટમાં ઉંદરો બોલે છે જેઠાભાઈ લાડવા ખાવા છે આમ નહીં ગવાય બસ લે ભાઈ શું ખાવા અલે ખાવાનું નહીં ગાવાનું છે લે યાર. અરે યાર પણ આ આપણા ગામમાં ભજનમાં જીએ કેવું હોય ચા પાણી આવે પેલા ગોટા બોટા નહીં આવતા અલે આ તો મહારાજ લું ખાતા આપણને કોઈ ખવડાવે લાગતા નહીં. એવું ના હોય તો કે ઉપર રાખીને પીવા તો ખરા બીડીઓ નહીં ના કે ગોમમાં તો જેટલી બીડીઓ ના હું ફેવરતા. બીડીઓ તો ચા ને પીવી છે પણ આપણે તો ખાલી પોણી એકલું જ પાઈ યાર હા પોણી એકલું જ પીવરાઈ તેમ જ કેવાય ગોટોનું કેવા કે પેટમાં ઉંદેરો બોલી છે યાર રાગન કહીએ છે. આ પેલા લાયા તા તે ના કે યાર હા? રાગન કહું છું હું બાજુવાળો. તાન કયો કયો જલ્દી કયો આ કહું. સેટિંગ કરાવો યાર હા એટલે હું કે છે હું કે ગોટા બોટા તો મંગાવો યાર કે ભૂખ લાગી. હું કોઈ કરું ખરો ગોળ જોઈને કહું શું કરું કે મારા બધા ભૂખ્યા ગુરુજી હા બોલો એટલે આ મારા સેવકો બધા આયા ને એ કે મને થોડું નાસ્તો પોણી કરાવો કે થોડી ભૂખ લાગી ભજનો કરી કરી. ઓહો હા બોલો. તમે ઓય આયા છો હા બરોબર જગ્યાએ આયા છો પણ બધાનો નાટક હું જોઈ લીધો તમે ભક્તિના લાયક નથી એમ ના હોય મહારાજ અમે ભજનમાં ગામમાં જઈએ છીએ આ ગામમાં ભજનમાં જતા પણ આવું જ કરતા હોય ને હા અમાર તો આવું જ કરવાનું. ખાવાય પણ ઈ તો મળતું જ ટાઈમે ન. ટાઈમ ગોટા આવી ગયો તો ભજન આવું જ કરતા હોય ને તમે ભજન તો આવા જ કરીએ ને તાન. ગામમાં તો મારા ભજન આવો જ થાય છે.
કોમમાં આવો ભજન તમે ભજન આવો કરતા જ નહીં હા, મારા ભજન આવો જ ગામમાં તો કરતા આવત ભજન થાય. અમારે તો ગામમાં આવાજ શું ભજન કેવું? કરીએ અમે તો. ભજન ઓનલાઈન ભજન ના જે કાકા આપણે તો ભજન ભાઈ તો યાર અમે નાચ્યા નહીં તો નાચ્યા યાર તાને એવું બધું તો અહીં તમે ગાડી ઠગ ના હોય. અહીં ગાડી અહીંયા નાચો બાચો નથી આવતું અમારે તો નાચ્યા તો તમે ગોટા હાલે ગામમાં યાર ઠગ ભજન કર્યો છે. એટલે આ આજે કર્યો ને તમે એ ઠગ ભજન કહેવાય હમ ભજનનો મર્મ ના જોણા ભજનને કઈ રીતના ગાવું એને કઈ રીતના ફોલવું ગુરુ સાચો ગુરુ હોય ને એના પાન જવું પડે ગુરુ જ્ઞાન આલે ગુરુ આપણને જે બે શબ્દો કહે શબ્દો સાંભળવા પડી હવે ચોમલન આ બધું ભજનમાં આવતું નહીં. એવું છે કેટલી ઉંમર થઈ તમારી? 40-50 વર્ષ ગામમાં બસ ભજન આવાજ કરે બધા આવાજ ભજન કરે છે અમારે. ચાલો આવલા આવાજ લટ્ટા કૂટ્યા આવત કૂટી અમને. હજુ ઊંઘમાં જ છો કૂવામાં બહાર નીકળ્યા નહીં કૂવામાંથી બહાર તમે નીકળ્યા નથી હજુ એમ ના ગાવ ભજન લાવો ભજન હું કહું આમાં ધ્યાનથી સાંભળાય તો હા અમે તમે ભજન મારું ગમે તો બેસજો નકર જતા રહેજો. હા 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 શું કીધું સાચી વાત છે. સેવકો, હા? પણ મને તો ગાયા મહારાજ અમારે તો બધા આવાજ ભજન થાય છે ગામમાં તો. ગુરુદેવ તો મારે શીખવાડવાનું છે મન અમારા અમે તમારા ચરણોમાં આવ્યા છીએ ખોયા. તમારા ચરણોમાં અમે આવ્યા છીએ અમે તમારા મન સુધારવાના બગાડવાના અમે તમારા હાથમાં છે. આ સુધારવા માટે જ આવ્યા છીએ. લાઈટ જ નહીં યાર. એ ધંધા ના ચાલે યાર ભજન ચાલતા એ લોકોને તમે આપી રીતે બીજો અવાજ કરવો નહીં. નાચવો તમારે છૂટ છે નાચવા નાચવાનું. બરોબર. મારી મંજીરા ના લેલી બોલો સદગુરુ દેવ કી જય. ભોળા ભાવે રે કરું ભક્તિ રે તમારી સુણજો રામા અરે તું તો ખાવા આવ્યો છો નાચ નહીં યાર. જય. બોલો કેવું લાગ્યું? મસ્ત લાગ્યો મહારાજ. આ ભજન જોરદાર હતું હો. આમાં આમનું નામ કહેવાય ભજન. અમે રંગાઈ જાય તમારા ભજનમાં હો. હા, આનું નામ ભક્તિ કહેવાય. ભજન સરસ છે મહારાજ. આવો એક બે ભજન ગવડાવો અને મારી આત્માને શાંતિ આવે એવા ભજન કહો. ભલે ભલે ભલે. અમે રોજ જમા છીએ ગુરુદેવ કાયમ આવશે અમે કાયમ. જમા છીએ અમે નીતિ ધર્મ ચૂકતા નહીં. હું નહીં એવું નહીં કહેતો કે તમે મને જ ગુરુ બનાવો. સાચી તમે વાત. ગમે ત્યાં ગુરુ બનાવી શકો. પણ પેલો તું ક્યાં છે? ખાવાનું ક્યાં આવશે? ખાવાનું છે ને હોય ખાવાનું અમે તો ભૂલી જાય છીએ. હોય તમારા ભજન સાંભળીને ખાવાનું અમે તો ભૂલી જાય છીએ. ગુરુદેવ ઘેર અમારે જવાનું તો નહીં ગરમી લાગતી હતી ને તો અમે ઠંડી લાગે હા વાહ. શેટર મગાવું. ના 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 અમારે તો ગરમી બહુ લાગતી હતી પણ ઠંડી લાગવા માંડી આ ભજન સાંભળ્યું એટલે બીજું ચાલુ કરી દો તારી આત્માને ઓળખ્યા હા. નાળે ભવના ફેરા હવે નહીં તો એ મટે
પડતી હું થયું લે? તને ખબર નહીં પડતી લક્ષણ લે એ લક્ષણ નહીં. અરે મને વગાડ્યું, વાગ્યું છે. ઓય, વાગે એવું વગાડ્યું છે. જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ શું થયું વગાડી મારે તોય મને 2 વખત શું સામે લે એ તારે જેઠાભાઈ ઉલે વગાડવું પડે એમ અલે કે આ વાગી ગયું તારે આ વાગી ગયું યાર અલે એ અજોનમાં વાગી છે લે. ને ના ચાલે અજણ ના ચાલે યાર. આને હું તને ત્યાં મળી જાઉં. કઈરા થઈ ગયા. પછી. ચાલે આ આવ્યો પણ જેઠાન વગાડજો એટલે ચાલે આ વાગી ગયું લે ભૂલ માલે અજોનમાં વાગી છે યાર. અજણ ના હોય હું બાજુ મેળ ખાલી ખબર પાડ દઉં અલે આ હારો આઈ ગયા. એમ તો એ, કોઈ. એ હોય તો હું કરજો. એ હોય તો હું કરજો. જય ગુરુ મહારાજ. આ હોફરામાં ગુરુદેવનું. પણ બાજુ મોકલો ખાલી જો ખબર ના પાડ દઉં અમાર ગામનો હોડ મોન જ છું હું અલા ગુરુદેવ હોફરા જાઓ યાર. મહારાજ કેવો બધું બરાબર તમે જ્ઞાન લેવા આવ્યા છો કે ઝઘડવા આવ્યા છો? ધ્યાન લેવા એમ આ ઠોકસ છે ને પણ મને વગાડ્યો ને 2 વખત એ તો પછી હવે તો બેઠવું પડશે તું ચડ જા ઓમ ઓમ તું ન તો આગળ નહીં ગુરુદેવ. જ્ઞાનમાં બેઠવું પડશે બહુ હોભરો તમે હોભરો સાચી વાત બેઠ એ જીવ બેઠજો સંસારમાં કષ્ટ પર દુઃખ પર પણ જે આ લાઈન પકડી છે ભક્તિની લાઈન છોડતા નહીં તમે પેલા ખુદન તું લે ઓમ ઓમ તું લેલા ના ના બતા ને મને આ તું મોમન દે તો એટલે વાજી યાર. કોઈ ઉમંગ આવી ગયો હો જોરદાર વાહ. સંસારમાં રાજી હંપીને રહવું પૈથી બેર કરશું કરવું નહીં દરેક પ્રેમથી જીવો આનંદ મંગલ કરો બસ આ મનખો અવતાર મળ્યો છે ફરી ફરી મળશે નહીં નહીં લખ 84 યુનિટ ફરો તાને મનુષ્ય અવતાર મળે છે આપણને. એટલે હળી મળી રજો અને હળીનું ભજન ભજતા કામ ઘરનું કામકાજ કરજો બોલો જય ગુરુ જય ગુરુદેવ અને દર્શક મિત્રો નહીં પણ અને હા કહી દો. મિત્રો અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભજનમાં જો તો મારા જેવા લડતા બનતા નહીં નહીં એને જ્ઞાન લ્યો તો પૂરું લેજો એટલી અમારી અરજી અરજી જય ગુરુ મહારાજ જય ગુરુ